આંકલાવ તથા ઉમરેઠ તાલુકામાં છેલ્લા 5 થી 6 વર્ષથી ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા છે। ગત વર્ષમાં કેળાના સારા ભાવ મળતા આ વર્ષે ચરોતરના ખેડૂતો દ્વારા મોટા પાયે કેળની ખેતી કરવામાં આવી। 2021થી કેળાનો ભાવ મણે 350 થી 600 વચ્ચે રહેતો, પરંતુ આ વર્ષે કેળની ખેતી કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કેળાની માંગ કરતા 4 ગણો માલ બજારમાં ઠલવાતા 400 રૂપિયે મણ વેચાતા કેળાના ભાવ સાવ ગગડી ગયા છે। મણ કેળાના રૂપિયા 120 આપવા પણ હવે વેપારીઓ તૈયાર નથી, ત્યારે કેળાનો ભાવ સાવ તળિયે બેસી જતા ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે અઘરો બન્યો છે। 70 રૂપિયા ખર્ચો લાગે। ટ્રેક્ટર દોતી મારતો બહુ વાયડું છે। 40 રૂપિયાનો ટેકો આવે તો અન્ય ખેડૂતને કંઈ પણ મળી ના શકે। અત્યારે કેળાને 100 રૂપિયા બજાર બોલે છે, તો ખેડૂતને 100 રૂપિયા તો ખર્ચો જ લાગે છે છોડવા પાછળ, તો ખેડૂતને શું એમાંથી શું નફો મળવાનો છે? ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, તો આ સરકારે કંઈક ને કંઈક વિચારવું જોઈએ। કંઈક તો મંડળી બનાવીને સારા ભાવે ખેડૂતોનો માલ જાય એ પ્રમાણે કંઈક સગવડ કરવી જોઈએ। ગઈ સાલ 400 થી 450 રૂપિયા ભાવ હતો। આ સાલ ટેકાનો ભાવ મળતો નહીં, કારણ કે ટેકાના 40 રૂપિયા લેશે અને 80 રૂપિયા 60 રૂપિયા કેરોનો ભાવ બોલે છે। કશું મળ્યું નહીં આ ફર, અને મુહૂર્તમાં એક કાયસર કપાઈ ગયું। ભાવ નોર્મલ એકદમ 100 રૂપિયા જ ભાવ, અને અત્યારે સોની પોઝિશન છે કે વાડી નવરી થઈ જાય મારે તો પછી મળે નહીં। ખર્ચો તો ધૂમ થયો પણ પાછળ મળે એવું લાગતું નહીં।